નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? આજ તારીખ 8 એપ્રિલ 2025 મંગળવાર અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 20માં મહત્વના સમાચારો। અમદાવાદમાં વધુ એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે। શહેરના ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। વ્યાજખોરો દ્વારા ફરિયાદીને ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો તેમજ વ્યાજે આપેલા રૂપિયા કરતાં વધુ રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરીનો ધંધો પણ કરે છે। પોલીસ દ્વારા પણ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવી લોકોને પણ વ્યાજખોરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે। સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામે જીતેન્દ્રભાઈ મકવાણા પોતાના 5 સભ્યોના પરિવાર સાથે હસી ખુશી જીવન ગુજારી રહ્યા હતા, પરંતુ તેમની આ ખુશીને કોઈની નજર લાગી ગઈ। અચાનક ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 36 કરોડની નોટિસ આવતા સમગ્ર પરિવારમાં ગભરાટ સર્જાયો છે। જીતેન્દ્રભાઈ મકવાણા પોતે અમદાવાદમાં સામાન્ય કંપનીમાં 12,000ની નોકરી કરી કુટુંબનું ભરણપોષણ કરી રહ્યા છે। તેવા સમયે અચાનક ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2020થી 21 તેમજ 2021-22માં કરોડો રૂપિયા બાકી હોવાની નોટિસ ફટ કરવામાં આવી છે। આ મામલે પરિવારજનોએ ઈડર પોલીસ મથક અને ઇન્કમટેક્સ વિભાગમાં પણ જાણ કરી છે। ગુજરાતમાં એપ્રિલ મહિનાના આરંભ સાથે અંગ દજાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે। સરેરાશ તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા રાજ્યવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે। હવામાન વિભાગે આગામી 3 દિવસોમાં પણ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન વધુ વધી શકે છે। આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ગરમીના મોજા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। કાળઝાળ ગરમીને લઈને તંત્ર દ્વારા લોકોને તકેદારી રાખવાની સલાહ આપી છે। નિઝરના વેલદા ગામની સીમમાંથી પસાર થતા રોડ ઉપર ટ્રક અડફેટે આવેલ બાઇક ચાલકને ઈજા પહોંચતા મામલો પોલીસ મથકે નોંધાયો હતો। સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા જયેશભાઈ કરણભાઈ ભરવાડ તારીખ 4 એપ્રિલના રોજ પોતાના કબજાની હાઇવા ટ્રકને વેલદા ગામે ભારત પેટ્રોલ પંપની નજીકથી પસાર થતા હતા તે સમયે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નંદપુર ગામના જીતેન્દ્રભાઈ જયંતભાઈ વસાવેની બાઇકને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો। 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં ઈએમઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 એમ્બ્યુલન્સની ટીમ છેલ્લા 18 વર્ષથી લોકોને સતત સેવા આપી રહી છે અને લોકો માટે કટોકટી સમયે જીવનદોરી સમાન બની ગઈ છે। ત્યારે 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા તાપી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કુકરમુંડા તાલુકાના જૂના બેજ ગામ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક 759 લાખના ખર્ચે નવનિર્મિત થનારા હાઈલેવલ બ્રિજ અને રોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ મંત્રીશ્રી તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો છેવાડાના ગામના સર્વાંગી વિકાસના સંકલ્પને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની કામગીરી નોંધપાત્ર છે। એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે જૂના બેજ ગામમાં આજે સોનાનો સૂરજ ઉગ્યો છે। કોંગ્રેસના અધિવેશનના એક દિવસ પહેલા આજે મંગળવારે અમદાવાદ આવેલા કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમની તબિયત લથડી છે। અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં ગરમીને કારણે પી. ચિદમ્બરમ બેભાન થઈ ગયા હતા। ત્યારબાદ તાત્કાલિક તેમને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અમદાવાદમાં 2 દિવસીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું છે, જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખડગે સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ આવ્યા છે। પી. ચિદમ્બરમ પણ અધિવેશનમાં ભાગ લેવા આવ્યા છે। તેમણે આજની અક્કની બેઠકમાં પણ ભાગ લીધો હતો, પરંતુ અચાનક તેમની તબિયત લથડતા તેમને શહેરની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા વધારા કર્યા છે। આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે। સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં 10મી એપ્રિલ 2025
ગુરુવારથી અમલી થશે. ગુજરાત સરકારે ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં બિનખેતી જમીનની પ્રક્રિયા કરાઈ સરળ બનાવાઈ છે. રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના ઘનશ્યોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે. રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. તો ખાતેદારને બિનખેતી માટે અરજી કર્યાના 10 દિવસમાં જ એને મળશે. આ સાથે ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રીમિયમની અને એનેની પરવાનગી કાર્યવાહી પણ વધુ સરળ બનાવાઈ છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાણા ગામે આવેલા ટોલનાકા પર ઉશ્કેરાયેલા ટોળાએ ટેક્સ ભર્યા વગર વાહનોને ભગાડી દઈને ટોલ કંપનીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ બૂમ બેરિયર ખોલી નાખી કેબિનોને પણ નુકસાન કરનાર 6 વ્યક્તિની ધરપકડ કરી હતી. જ્યારે અજાણ્યા 30 વ્યક્તિ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પંચનામું પણ કર્યા હોવાનું જાણવા મળે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 એપ્રિલ 2025ના રોજ વક્ફ કાયદામાં સુધારા માટે સંસદે પસાર કરેલા બિલને આખરે મંજૂરી આપી દીધી હતી. ત્યારથી આ બિલ કાયદામાં ફેરવાઈ ગયું હતું. ત્યારબાદ આજથી 8 એપ્રિલ 2025 વક્ફ સંશોધન કાયદો 2025 સત્તાવાર રીતે લાગુ થયો છે. આ અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. આમ હવે સમગ્ર દેશમાં આ કાયદો હવે લાગુ થશે અને સાથે જ આ કાયદો આઝાદી પૂર્વેના મુસલમાન વક્ફ કાયદાનું સ્થાન લેશે. દરમિયાન વક્ફ કાયદામાં સરકારે કરેલા સુધારા સામે વધુ એક અરજી દાખલ કરાઈ છે. પંજાબના જલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયાના નિવાસસ્થાને મોડી રાત્રે ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે 12 કલાકની અંદર 2 લોકોની ધરપકડ કરી છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી હૈપ્પી પાસિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લીધી છે. બીજી તરફ આ હુમલામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીનું કનેક્શન સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશના બિજનૌરમાં જિલ્લા બજરંગ દળના ગૌરક્ષા સંરક્ષણ પ્રમુખ સત્યેન્દ્ર ઉર્ફે મોન્ટી બજરંગીની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી અને તેના મૃતદેહને દફનાવવા માટે રૂમમાં 5 ફૂટ ઊંડો ખાડો પણ ખોદવામાં આવ્યો હતો. આ હત્યા પાછળ મૃતકના મામા ભગેન્દ્રએ પિતા બલરાજ, સાવકી માતા મધુબાલા, પિતરાઈ ભાઈ માનવ ઉર્ફે બંટુ, પિતરાઈ બહેન શાલુ અને સાળા અનુજના નામ આપ્યા છે, જે બાદ પોલીસે બંટુની ધરપકડ કરી છે. એસપી અભિષેક ઝાએ જણાવ્યું હતું કે સત્યેન્દ્ર ઉર્ફે મોન્ટીની હત્યા જમીન વિવાદમાં કરવામાં આવી હતી. મૃતકના મામાની ફરિયાદ પર રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. આ મામલે દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે. 2008 જયપુર સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં સ્પેશિયલ કોર્ટે 4 આરોપીઓને દોષિત જાહેર કર્યા બાદ આજીવન કારાવાસની સજા ફટકારી છે. સ્પેશિયલ કોર્ટે ગત શુક્રવારે આ 4 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ 4 આરોપી લાઇવ બોમ્બ કેસમાં સંડોવાયેલા હતા. તેમને 17 વર્ષ બાદ આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં મંગળવારે 8મી એપ્રિલ મમતા સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોલકાતા હાઈકોર્ટના ચુકાદાના એક ભાગને રદ કર્યો હતો, જેમાં બંગાળ સરકાર દ્વારા સરકારી અને સહાયક શાળાઓમાં વધારાના શિક્ષકોની નિમણૂક કરવાના નિર્ણયની સીબીઆઈ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. દિલ્હીમાં ટૂંક સમયમાં સીએનજી રિક્ષાઓ બંધ થઈ જઈ શકે. રાજ્ય સરકારની આગામી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી 2.0 ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતા 15 ઓગસ્ટ 2025મી સીએનજી સંચાલિત રિક્ષાઓના રજિસ્ટ્રેશન ન કરવા આદેશ આપ્યો છે. આ મામલે ટૂંક સમયમાં નોટિફિકેશન જારી કરવામાં આવશે. તેમજ સીએનજી ઓટો રિક્ષાની પરમિટને રિન્યૂ પણ કરવામાં આવશે નહીં. આ સાથે પેટ્રોલ ડીઝલ સીએનજી ટુ વ્હીલર્સના રજિસ્ટ્રેશન પણ 15 ઓગસ્ટ 2026મી બંધ કરવામાં આવશે. દિલ્હીમાં પેટ્રોલ ડીઝલના કારણે થતા પ્રદૂષણના કારણે 1 લાખ ઓટો રિક્ષા ફરે છે. સ્ટેન્ડઅપ કોયલ્ડી કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને પોલીસે પોતાની સામે નોંધેલી એફઆઈઆર રદ કરવાની દાદ માગી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે સામે ગદ્દાર શબ્દ વાપરીને ટીખળ કરવાનો કેસ નોંધાયો છે. આ કેસ ચાલુ રાખવાથી નાગરિકોના વાણી અને અભિવ્યક્તિના બંધારણીય અધિકાર પર સીધો હુમલો ગણાશે એમ કામરાએ જણાવ્યું હતું.
વસઈમાં કામ કરતી મહિલા વકીલ સાથે સાયબર ફ્રોડ દ્વારા ડિજિટલ અરેસ્ટના નામે 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. નકલી સીબીઆઈ અધિકારી હોવાનો દાવો કરનારા ઠગે મહિલા વકીલ સામે મની લોન્ડરિંગનો કેસ હોવાનો દાવો કરી તેને ડિજિટલ એરેસ્ટ કર્યાનું જણાવી 8 દિવસમાં તેની પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હતા. અજય દેવગન સ્ટારર ફિલ્મ રેડ ની સફળતા પછી મેકર્સ ફિલ્મનું સિક્વલ રેડ 2 લઈને આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ ફિલ્મનું ટીઝર સામે આવ્યું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. આજે મેકર્સે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. ફિલ્મ રેડ ના સિક્વલમાં અજય દેવગન એક ઈમાનદાર ઇન્કમ ટેક્સ ઓફિસરના રૂપમાં દેખાશે. ત્યાં જ રીતેશ દેશમુખ આ ફિલ્મમાં ભ્રષ્ટ નેતાનું કેરેક્ટર પ્લે કરતા દેખાશે. બિહારની નીતિશ સરકારે મંત્રીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટે રાજ્યમંત્રીઓ અને નાયબમંત્રીઓનો માસિક પગાર 50,000 રૂપિયાથી વધારીને 65,000 રૂપિયા કર્યો છે. તેવી જ રીતે પ્રાદેશિક ભથ્થું 55,000 રૂપિયાથી વધારીને 70,000 રૂપિયા કરવામાં આવ્યું છે. દૈનિક ભથ્થું 3,000 રૂપિયાથી વધારીને 3,500 રૂપિયા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આતિથ્ય ભથ્થામાં વધારા હેઠળ રાજ્યમંત્રી માટે તે 24,000 રૂપિયાથી વધારીને 29,500 રૂપિયા અને નાયબમંત્રી માટે 23,500 રૂપિયાથી વધારીને 29,000 રૂપિયા કરવામાં આવ્યા છે. રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયબ મંત્રીઓને હવે સરકારી ફરજ માટે પ્રતિ કિલોમીટર 15 રૂપિયાને બદલે 25 રૂપિયા પ્રતિ કિલોમીટર મળશે. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.